મિશન લાઇફ અંતર્ગત કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાઇફ સ્ટાઇલ પ્રેક્ટિસીસ એન્ડ બાયોડાયવર્સિટીના થીમ આધારિત તાજેતરમાં 2 દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા ઉત્પન્ન થાય અને ભાવિ પેઢી તેની જાણકારી મેળવી શકે તેવા મુખ્ય હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં કચ્છની 10 કોલેજોના 100 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પર્યાવરણીય તજજ્ઞોનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા, બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પટેલ તેમજ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી તેજલ શેઠ હાજર રહ્યા હતા. તેમજ વિભાગ દ્વારા ક્વિઝ પણ યોજવામાં આવી હતી. દ્વિતીય દિવસે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તે હેતુથી વન વિભાગ અને તેના સ્ટાફ દ્વારા ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જખૌ અને તેની આજુબાજુના મેંગ્રોવના વિસ્તારની વિઝિટમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. વન વિભાગના સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર વન વિભાગ દ્વારા કઈ રીતે મેંગ્રોવ વાવેતર અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી. વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી પ્રત્યે પણ સભાનતા કેળવાય તે હેતુથી પિંગલેશ્વર બીચ ખાતે બીચ સફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 થી 500 કિલો પ્લાસ્ટિકનું કલેક્શન વિદ્યાર્થી મિત્રો, કોલેજના અધ્યાપક મિત્રો અને વન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રેન્જ ઉપરોક્ત કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે ફોરેસ્ટ અધિકારી શ્રી રાહુલભાઈ દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી બી. એન. દેસાઈ અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.